નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવ સાવુણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવે સિંબડમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. આજનું પ્રવચન શરૂ કરું એની પહેલાં એક સૂચના બતાવી દઉં. નીતિ વાક્યામૃત ગ્રંથના પ્રવચનો લગભગ કેટલા મહિનાઓથી ચાલે છે. ઉદ્ધાન તપ શરૂ થયા, સંયમ સ્પર્શ ઉદ્ધાન તપ, એની પહેલાં પણ આ પ્રવચન ચાલુ હતા. ઉદ્ધાન તપ પરિપૂર્ણ થયા, એના પછી આ પ્રવચન પણ ચાલુ રહ્યા. લગભગ 1 મહિના ઉપરના પ્રવચન ઉદ્ધાન તપ પછીના થયા. એટલે વચમાં જીવિચારના પ્રવચનો પરિપૂર્ણ થયા. ત્યાર પછી બીજા ગ્રંથોના પ્રવચન થયા. વચમાં એક કથા આવી, હરિવિક્રમ ચરિત્રની કથા. જીવિચારના પ્રવચનો, હરિવિક્રમ ચરિત્ર, ત્યાર પછી ઉદ્ધાન તપની શરૂઆત થઈ અને ત્યાર પછી આ નીતિ વાક્યમ ગ્રંથના પ્રવચનો થયા. બસ હવે આ નીતિ વાક્યામનું ગ્રંથનું પ્રવચન હમણાંનું આ છેલ્લું પ્રવચન. આમ તો આ ગ્રંથના હજી 300 જેટલા સૂત્રો છે અને આજે આપણે 124 નંબરના સૂત્રની અંદરમાં આવીશું. સમજો ને લગભગ 150 થયા, હજી બીજા 150 બાકી છે. આ 150ની અંદરમાં લગભગ 199 પ્રવચન થયા, 200 જેટલા પ્રવચનો. હજી બીજા કદાચ 150 ઉપર બીજા 200 પ્રવચન ગણો કદાચ, તો 400 જેટલા પ્રવચન આ ગ્રંથ ઉપરના થવાના. પણ આજે 199 નંબરનું પ્રવચન હમણાંનું છેલ્લું પ્રવચન. અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. હવે આવતીકાલે 15મી તારીખ અને 15 તારીખથી પ્રવચન શરૂ થશે સંવેગ રંગશાલાના અંતિમ આરાધનાનો અમૃત કુંભ. 15,000 શ્લોક પ્રમાણ આ ગ્રંથ. એમાં સાવક અને સમણ ભગવાન, સમણ અને સાવક બંનેને લગતી આરાધના આમાં બતાવવાની અંદરમાં આવી છે. પરમાત્મા મહાવીરના શિષ્ય રત્ન એક રાજા હતા, સંયમ જીવન સ્વીકાર્યું, પ્રભુ તો નિર્વાણ પામ્યા. પછી ગૌતમ સ્વામીજીના અંડરમાં રહી અને જિંદગી જીવતા હતા, આરાધના કરતા હતા. એમાં એમને અંતિમ સમય જણાયો. હવે લાગ્યું કે વૃદ્ધા અવસ્થા આવી ચૂકી છે, એટલે ગૌતમ સ્વામીજીની પાસે ગયા અને જઈને વિનંતી કરી કે પ્રભુ, બસ આયુષ્ય ઓછું છે અને કર્મની જરા વધુ કરવી છે, તો અંતિમ આરાધના એનો અમૃત કુંભ મને એવો બતાવી આપો કે જેથી હવે આરાધનાની હું શરૂઆત કરું. અને એક વાત સમજી રાખજો, અંતિમ આરાધના અંતિમ સમય નથી કરવાની, અંતિમ આરાધનાની શરૂઆત પ્રથમ સમયથી જ કરી લેવાની છે. આવું આપણે ભૂલ નહીં કરતા. ગુરુદેવ હજી ક્યાં અંતિમ સમય આવ્યો છે, અત્યારથી અંતિમ આરાધના કરી લેવાની? હજુ તો જિંદગીની શરૂઆત છે, યુવાન છું, યુવાનીનું પ્રથમ પગથિયું ચડું છું, હજી તો કિશોર છું, હજી તો જિંદગી ઘણી બાકી છે. ભલે બાકી હોય ને 100 વર્ષ બાકી, 100 વર્ષ જીવો, કોણ ના પાડે છે? પણ અંતિમ આરાધના અંતિમ સમયે નથી થતી. અંતિમ સમયની આરાધનાની શરૂઆત પ્રથમ સમયથી કરી દેવાની હોય છે. આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય, કૂવો ખોદીને રાખવાનો, પાણી ભરીને રાખવાનું. ગમે તારે આગ લાગે એટલે એ પાણી કામ લાગે. બસ એવી જ રીતે અંતિમ આરાધના, ભલે કાળ ધર્મ તો પછી કરવાના હતા. અને કોને ખબર છે કે આપણા જીવનનો કયો સમય અંતિમ ગણાય છે? ખબર છે કોઈ? એક બસની ટક્કર વાગી અને મુનિરાજ ચાલી ગયા, એક કારની ટક્કર વાગે છે અને કેટલાય માણસો યમ શરણ પહોંચી જાય છે. વાંચો છો ને પેપરની અંદરમાં, ભર યુવાન વય, નાનકડો બાલક આ વરસાદની અંદરમાં કેટલા તણાઈ ગયા. આ થોડા દિવસના 2 દિવસનો ધોધમાર ભયંકર જે વરસાદ વરસ્યો એમાં કેટલા લોકો તણાઈ ગયા, ડૂબી ગયા, કેટલા લોકોના માલ સામાનનું નુકસાન થઈ ગયું. વેનેઝુએલાની અંદરમાં ભૂકંપ આવ્યો. કોને એ વખતે અંતિમ સમયની આરાધના કરવાનો મોકો મળ્યો? ઘણીવાર એવું થાય છે કે અંતિમ સમય એવો વિચિત્ર હોય છે કે આપણે આરાધના નથી કરી શકતા. એટલે પ્રથમ સમયને જ અંતિમ સમય માનીને આગળ વધવાનું. એ બધી જ વાતો બહુ વિસ્તારભરી વાતો, બહુ સુંદર વાતો, એવી અદ્ભુત વાતો છે કે આમ હૃદયની અંદરમાં સ્પર્શી જવાની. એ રાજા સંયમ જીવન સ્વીકારે છે અને એ વખતે પોતાના પુત્રને જે શિખામણ આપે છે, દરેક પિતાજી પોતાના પુત્રને આ શિખામણ આપવા માટે ચાહે છે. સંયમ જીવન સ્વીકારે છે રાજા જ્યારે પરમાત્માની સામે, અને એ વખતે પુત્રને રાજ્ય સિંહાસન ઉપર બેસાડીને જ રાજ્ય અભિષેક કરીને જે શિખામણ આપે છે ને, દરેક પિતાજી પોતાના પુત્રને આવી શિખામણ આપવી જોઈએ. એવી બધી અદ્ભુત વાતો
એવી એવી સુંદર વાતો આવવાની છે આ ગ્રંથની અંદરમાં. એના પ્રવચનો આવતીકાલથી આપણે શુભ મુહૂર્તે શરૂ કરવાના છે. 15 તારીખ પુષ્ય નક્ષત્ર છે, અષાઢ સુદ એકમનો દિવસ છે, અષાઢસ્ય પ્રથમે દિવસે, અષાઢ મહિનાનો પ્રથમ દિવસ, બેસતો મહિનો સાથે પુષ્ય નક્ષત્ર, સર્વોત્તમ યોગ આવ્યો છે. અને આપણે ઓડિયો પ્રવચનના માધ્યમે આ સંવેગ રંગશાલાનો સ્વાધ્યાય શરૂ કરવાના છે. એટલે આજનું પ્રવચન શરૂ કરું એની પહેલાંની આ અંતિમ પ્રવચન, આ છેદનું પ્રવચન એટલે કે અલ્પ વિરામ લઉં છું. હજી તો 124 સૂત્ર થયા છે, હજી તો 150 સૂત્ર છે બીજા બાકી બચેલા, 150 ઉપરના સૂત્રો, ટોટલ 300 જેટલા નીતિ સૂત્રો છે. એની ઉપર વિચારણા કરીશું. આજે 199 નંબરનું પ્રવચન 199 અને 124 નંબરનું સૂત્ર. હવે આવતીકાલથી ખાસ ખ્યાલમાં રાખજો, હજી પણ તમે લિંકમાં ન જોડાયા હો, તમારી સાથે એક પહેલાં મેસેજ પણ મોકલ્યો હતો કે 15 તારીખથી સંવેગ રંગશાળાના પ્રવચનો શરૂ થવાના છે. પ્રવચનમાં જોડાવા માટેની લિંક પણ મોકલી આપેલી હતી. બહુ લોકોની પૂછપરછ, વૈભવભાઈ, પારસભાઈ, સેવકભાઈ, આ બધાને પૂછપરછ થાય છે. એટલે પહેલેથી લિંક મોકલી આપી. જેને જોડાવવું હોય જોડાઈ જજો. તમારા સગા સંબંધી, રિશ્તેદાર, મહેમાનોને જોડી લેજો. ચોમાસાના દિવસો નજીકમાં આવે છે. આમ પણ જીનવાણીનું શ્રવણ કરવાનું હોય, પણ તમને જીનવાણી શ્રવણ કરવાના સંયોગો ન મળ્યા હોય, એટલે કે તમારા ગામમાં મહાત્માનું ચોમાસું જ ન હોય, સંયોગ મળ્યા હોય, કદાચ તમને એ જીનવાણી શ્રવણ કરવાની અનુકૂળતા જ ન હોય, ઉપાસય એટલું બધું દૂર અને તમારું રહેવાનું એટલું બધું દૂર કે કદાચ તમને સંયોગ, તો કદાચ તમને એ પણ ન ભાવે. ચલો ત્રીજા નંબરમાં, મહાત્મા પધાર્યા, ઘર તમારું પણ નજીકની અંદરમાં છે, પણ તમારો બિઝનેસ જ એવો ગોઠવાયેલો છે કે વહેલી સવારથી તમારે નીકળી જવું પડે, એટલે એ પણ તમારું રહી જાય સાંભળવાનું. તો એવા લોકોને આ ઓડિયો માધ્યમ દ્વારા, પ્રવચનો દ્વારા જોડી શકાય કે જોડાવ. આ પ્રવચનો સાંભળો. સંવેગ રંગશાલાના અખંડ પ્રવચનો કેટલા થવાના છે મને ખબર નથી. 100, 125, 150, 200 કોઈ જ અંદાજ નથી. કોઈ પણ ગ્રંથ શરૂ કરું, છેલ્લા કેટલાય મહિનાથી હું આ ગ્રંથથી ભાવિત બનું છું. સંવેગ રંગશાલાથી એમાં કહેલી વાતો એને હું આત્મસાત કરું, એને બરોબર વિચારું, મમરાવું, એને આજના સમય સાથે કેવી રીતે એને ઘટાવીને મોકલવાનું હોય, કેવી રીતે લોકોને રજૂઆત કરવાની હોય. બસ તો આવતીકાલથી આપણે સંવેગ રંગશાલાનો પ્રારંભ કરીશું. એનું પ્રથમ પ્રવચન આવતીકાલના શુભ મુહૂર્તે, અષાઢ સુદ એકમ, બેસતો મહિનો, પુષ્ય નક્ષત્રનો યોગ, એની અંદરમાં આ પ્રવચન તમારી સુધી આવી જશે. આજે આપણે પ્રવચન શરૂ કરીએ છીએ. ચાતુર્માસ નવસારીની અંદરમાં છે. નવસારી ચિંતામણી પાસના દાદા કેટલાય વર્ષો પ્રાચીન છે, એનો ઇતિહાસ જ ખબર નથી. એટલા વર્ષો પ્રાચીન. એમ કહેવાય છે કે વસ્તુપાલ તેજપાલે અહીંયા 52 જિનાલય દેરાસર બનાવેલું. આજે એના અવશેષો નવસારીની અંદરમાં કેટલીક જગ્યાએ મળે છે. એ સમયની આ ચિંતામણી દાદા પાસનાથ પરમાત્માની પ્રતિમા છે. 108 પાસનાથ ભગવાનની અંદરમાં જે નામ આવે ચિંતામણી પાસનાથ ભગવાન, એ આ ભગવાન છે. 108ની યાત્રા કરનારો બહુ વર્ગ અહીંયા યાત્રા કરવા માટે આવે છે. નવસારી ગામ નથી એટલું મોટું કે નથી એટલું નાનું, પણ જે જગ્યામાં અમારું ચાતુર્માસ છે ને, એ સંઘ પહેલાં બહુ વિસ્તરેલો સંઘ હતો, બહુ વિરાટ સંઘ હતો. પણ આજનો ટ્રેન્ડ, લોકો સોસાયટીમાં ચાલવા મળે, જેમ જેમ સમર્થ મળે એમ હવે બહાર સોસાયટીમાં જવાનું, સારી સગવડ, મોકરાસ, મોટા રસ્તા, પાર્કિંગની જગ્યા, છોકરા છોકરીઓના લગ્નની ચિંતા, આ બધાના કારણે જવું પડે. એના કારણે ચિંતામણી જૈન સંઘ, ભલે ઘરો ઓછા થઈ ગયા, પણ પ્રભુનો પ્રભાવ એવો છે કે દિવસ દરમિયાન દેરાસર લગભગ ભીડથી ભરેલું હોય. ચિંતામણી દાદાની પૂજા કરવા માટે ગામ ગામથી લોકો આવતા હોય. તો આવા ચિંતામણી દાદાની છત્રછાયાની અંદરમાં ચાતુર્માસ છે. ચાતુર્માસ પ્રવેશ તો 23 જુલાઈના છે. એ પણ સમાચાર તમારી સમક્ષ મોકલેલા હતા. ઇમેજ ફરી વખત પણ મોકલવાની અંદરમાં આવશે. અનુકૂળતા પડે તો ચિંતામણી દાદાના દર્શન કરી શકાય એવું આ ચિંતામણી દાદાનું જિનાલય. 23 તારીખે ચોમાસાનો પ્રવેશ, હજી 10 દિવસ વચમાં બાકી છે, એટલે ત્યાં સુધીમાં આ પ્રવચન ચાલશે. ચલો આજનું નીતિ વાક્યામૃત ગ્રંથનું બસ છેલ્લું પ્રવચન કરી રહ્યું છું. 124 નંબરનું સૂત્ર. ગઈકાલે આપણે 123 નંબરનું સૂત્ર જોયું. એની ઉપર 2 દિવસ વિચારણા કરી કે એક વખત તૂટી ગયેલું મન કાચના વલયની જેમ, કાચની બંગડીની જેમ એને સાંધી નથી શકાતું. આજે એક નવો વિચાર મહાત્મા આપે છે. નવી સવાર, નવો વિચાર. 1100 વર્ષ પહેલાં બનેલો આ ગ્રંથ, 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત આ ગ્રંથ, નીતિ વાક્યામૃત ગ્રંથ. એનું 124 નંબરનું સૂત્ર છે,
કસ્ય ન ધન લાભાત લોભ પ્રવર્તતે. આ દુનિયાની અંદરમાં એવો કયો માણસ છે કે જેને રોજ લાભ થતો જાય, રોજને જ્યાં જાય ને તેને લાભ ઉપર લાભ, સક્સેસ ઉપર સક્સેસ મળતી જાય અને પછી એને લોભ ન વધે? આવું કદાચ કોણ હશે? કસ્ય એટલે કોણ? ન એટલે ન હોય કે ધનના લાભથી લોભ ન વધ્યો હોય એવી આ દુનિયાની અંદરમાં કઈ વ્યક્તિ જોવા માટે મળે કે સતત ને સતત લાભ થતો જાય છતાં પણ એને બિલકુલ લોભ ન જાગે, એના અંદરમાં લોભની એક નાનકડી ચિંગારી પણ ન ઉઠે? એવું તો બની નથી શકતું, કારણ કે આગ ને લાકડા મળે અને પછી જો એ શાંત થવાની હોય, સાગરને નદીઓ મળે અને પછી જો એ તુપ્ત થવાનો હોય, સ્મશાનને મરદાઓ મળે, ડેડ બોડી મળે અને પછી પણ જો એ ધરાવવાનો હોય, તો ધનનો લાભ થયા પછી માણસ સંતુષ્ટ થાય. સાગરને કેટલી નદીઓ મળે પછી શાંત થાય, સ્મશાનને કેટલા મરદાઓ મળ્યા પછી સ્મશાન શાંત થાય? ક્યારે પણ નહીં. એમ આગને કેટલા લાકડા મળે પછી આગ કહીને બસ હવે વધારે નહીં, હવે બહુ થઈ ગયું? ક્યારે પણ નહીં. આગમાં જેટલા લાકડા નાખો એટલા લાકડા હોમાતા જાય. બસ આ ધન માટે પણ એવું છે કે લાભ થતો જાય ને એમ લોભ જીવનમાં વધતો જાય. ઘણા શું કહે છે ખબર? એક વખત મને મળી જવાનું, બસ પછી હું બધું કરીશ. એને ખબર નથી કે ધનના ક્ષેત્રની અંદરમાં એક વખત છે પણ અંતિમ વખત ક્યારે પણ નથી. એમ કે ને કે બસ મને એક વખત મળી જવા દો ને, હું પછી ક્યારે પણ નહીં માગું, હું પછી ક્યારે પણ નહીં કહું. દોસ્ત એવું નથી. આ ધનનો લોભ એવો છે કે એ લાભ જેમ થતો જાય એમ લોભ વધતો જાય. એટલે ગમે એટલું આપ્યા પછી પણ ઓછું જ લાગે, ગમે એટલું મળ્યા પછી પણ ઓછું જ લાગે. જેટલું મળે એટલું એમ લાગે કે આ તો કાંઈ નથી મળ્યું, હજી તો કાંઈ નથી મળ્યું, હજી તો ઘણું નથી મળ્યું, હજી તો કાંઈ પણ નથી મળ્યું, હજી તો કશું જ નથી મળ્યું. ધનના ક્ષેત્રની અંદરમાં સતત ને સતત અતૃપ્તિથી પીડાયા કરતો હોય. કારણ કે મહાત્મા કહે છે કે કસ્ય ન ધન લાભાત લોભ પ્રવર્તતે. ધનનો લાભ થાય અને પછી લોભ ન જાગે? આજે બજારમાં જઈને પૂછો, કેટલા માણસો એવા છે કે જેને 7 પેઢીનું કમાઈ લીધેલું છે, હકીકતમાં કમાઈ લીધું છે. એ પોતે પણ કબૂલ કરે છે કે ગુરુદેવ એક સમય તેજીનો એવો આવ્યો અને એવી કમાઈ થઈ ગઈ છે, એવી કમાણી થઈ ગઈ છે ને કે બસ હવે કોઈ એવી ચિંતા નથી. કદાચ મંદી પણ આવે તો પણ એવી કોઈ તકલીફ નથી પડતી. હવે એ વ્યક્તિને પૂછે, હવે તો શાંત થાવ, હવે તો બીજાને મોકો આપો, હવે તો બીજાને મળવા દો. એ કે સાહેબ મળતું હોય તો શું કામ ના પાડવાની? થોડું સામેથી લેવા માટે ગયા છે પણ મળે છે, શું કામ અડકાવાનું, શું કામ ના પાડી દેવાની? આવા દો ને, જે મળે છે લેવા દો. બસ ધનોનો લોભ થાય, લાભ થાય અને લોભ વધતો જ જાય છે, વધતો જ જાય છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે પૈસાની અંદરમાં એવું તો શું છે કે જે ગમે એટલા મળ્યા પછી પણ ઓછા જ લાગે? પછી એ મુનિ હોય, સંસારી હોય કે સાવક હોય કે પછી કોઈ પણ ક્ષેત્રનો સાધુ હોય, સંન્યાસી હોય, મુનિ હોય, બાબા હોય, એવું તો શું છે ધનની અંદરમાં કે જે જેટલા મળે એટલા ઓછા જ લાગે? કારણ કે પૈસો છે ને એ બધી જ તાકાતની તાકાત છે. આજે એમ કહેવાય છે કે જેની પાસે પૈસો છે ને બસ એ પોતાએ બધી જ રીતે સર્વશક્તિમાન બની શકે છે. આજે પૈસો છે એટલે પછી માણસ નિશ્ચિંત થઈને ફરી શકે. પૈસો હોય એટલે પછી એને બીજું કોઈ જોવાનું વારો જ ન આવે. પૈસો હોય એટલે પછી એને બિલકુલ કોઈ જાતની ચિંતા જ ન થાય. કારણ કે પૈસો એ બધી જ તાકાતની તાકાત છે અને આ પૈસા આવા તાકાતવાળા છે. હવે એ મળ્યા પછી ઓછા જ લાગવાના, કારણ કે તાકાતની તાકાત છે. એવો સર્વશક્તિમાન પૈસો છે કે બધી જગ્યાની અંદરમાં પૈસો બોલે છે. અને હજી આગળ ક્રોધની અસર છે ને, ક્રોધની આડ અસર તરત જ અનુભવાતી હોવાથી માણસ કદાચ એનાથી દૂર થવાનું મન નક્કી કરે. જો ક્રોધ છે ને બહુ વધે પછી એના ચહેરા ઉપર એવા પ્રકારના ભાવ અંકિત થઈ જાય, બુદ્ધિ ઘટવા માંડે, ચહેરાનું તેજ ઘટે, લોકોમાં ઇમેજ ઘટે. એટલે ક્રોધની આડ અસર, સાઇડ ઇફેક્ટ તરત જ અનુભવાતી હોય છે. એટલે એનાથી દૂર થવાનું મન તરત જ થઈ જાય છે. પરંતુ લોભથી દૂર થવાનું મન કેમ નથી થતું? કારણ કે એની આડ અસર છે ને તરત અનુભવાતી જ નથી. કેટલો લોભ કર્યા પછી લોભની આડ અસર દેખાય? બતાવો તો સહી. ગમે એટલો લોભ કરો ને એની કોઈ આડ અસર આ ભાવમાં નથી દેખાતી. પછી પરભવની વાત છોડો, આ ભાવની અંદરમાં કોઈ પણ જાતની આડ અસર નથી દેખાતી. એટલે શું થાય છે? લોભ ઉપરનો રાગ, ધન ઉપરનો પ્રેમ વધતો જ ચાલ્યો. ચલો ક્રોધથી કેમ અટકે છે? કારણ કે કોઈ ધમકાવે પણ ખરા, શું યાર આટલો બધો ક્રોધ કરે છે, સારું લાગે છે, શાંત થા, શું અગ્નિની જેમ ભડક્યા કરે? આવું કદાચ કહેનારો મળે છે પણ લોભ માટે કોઈ કહેનારું નથી મળતું. લોભ માટે તો તમે જેટલું કહો, જેટલું કરો
એટલું ઓછું જ લાગે, ઓછું જ લાગતું જાય. એટલે ક્રોધની આડઅસર તરત જ અનુભવાતી હોય છે, પરંતુ એટલે એનાથી દૂર થઈ જવાનું મન થાય. પરંતુ લોભની અસર, એનાથી દૂર થવાનું મન કેમ નથી થતું? એની કોઈ આડઅસર જ નથી, ઉલટાનું તો ફાયદો દેખાતો જાય. જો આટલા પૈસા ભેગા કર્યા તો આટલો ફાયદો થયો, સમાજની અંદરમાં નામ વધ્યું, શ્રીમંતની અંદરમાં મારું નામ ગવાવા મળ્યું, શ્રીમંતોની અંદરમાં મારી ગણના થવા માંડી. આવું એને તરત જ ફીલ થાય છે. એટલે લોભથી તરત જ મુક્ત થવાનું મન નથી થતું. અને બીજા નંબરમાં ભોગ છે ને, શરીર કેન્દ્રિત હોવાના કારણે ક્યારેક તો શરીર થાકે છે. ગમે એટલા ભોગ ભોગવો અને આખરે શરીર તો જવાબ માગશે ને. એડ્સ થઈ જાય, બહુ પાન મસાલા ખાય તો કેન્સર થાય, બહુ દારૂ પીવે છે લીવર ખતમ થઈ જાય છે. તો ભોગ શરીર કેન્દ્રિત હોવાના કારણે ક્યારેક તો થાકે છે શરીર, પરંતુ લોભ છે ને મન કેન્દ્રિત છે. અને મન કેન્દ્રિત લોભ હોવાના કારણે એ ક્યારે પણ થાકતું નથી, ક્યારે પણ નારાજ નથી થતું. જેટલું મળે એટલું ઓછું જ લાગે. હજી પણ આવા દો, હજી પણ આવા દો, હજી પણ આવા દો. કારણ કે મન કેન્દ્રિત છે. મન ક્યારેય થાકતું નથી, શરીર થાકે છે. અને શરીર થાકે છે એટલે ક્યારેક ભોગથી શરીર અટકી જાય છે, માણસ અટકવાની કોશિશ કરે છે. પણ લોભ તો મન કેન્દ્રિત છે અને મન ક્યારેય થાકતું નથી. ઉલટાની મનની ભૂખ તો વધે છે જેમ જેમ લાભ થતો જાય ને. આજે પહેલાં શું કહેતો હતો માણસ, સુરત કે નવસારી, મુંબઈ કે અમદાવાદ આવા એરિયામાં જવું, એકાદ દુકાન ખુલી જાય, બસ સરસ મજાની દુકાન ચાલે ને આપણું ઘર બની જાય ને એટલે આપણને જીવનમાં શાંતિ. બસ પોતાનું ઘર હોય, એક નાનકડો પરિવાર હોય. આવું સમજીને દુકાન શરૂ કરી. હવે પુણ્યના કારણે લોભ વધતો ચાલ્યો, પુણ્યના કારણે લાભ વધતો ચાલ્યો. પુણ્ય એવું ખીલ્યું, ઉપરા ઉપરી લાભ, લાભ ઉપર લાભ થતા જ ગયા. અને પછી તો ન દિવસ જોયા ન રાત જોયા, બસ બહાર ફર્યા જ કર્યા, વર્લ્ડ ઉપર ચાલી ગયા, બિઝનેસ ટૂર ઉપર ચાલ્યા કર્યું. દિવસ રાત ધર્મ છોડીને ભાગતા જ ગયા. કેમ ભાગતા ગયા? જે માણસ પહેલાં કહેતો હતો કે એક દુકાન બની જાય તો સારું, પણ હવે એક દુકાનની કેટલી દુકાનો બની ગઈ, કેટલા ફાયદા થઈ ગયા, પણ હવે અટકવાનું નામ નથી લેતો. કેમ નથી લેતો? કારણ કે લાભ છે એ લોભને વધારે છે. એક ફેક્ટરીની બીજી ફેક્ટરી થઈ, ત્રીજી થઈ, બીજો બંગલો બન્યો, એક ફ્લેટ, નવો ફ્લેટ, નવા ચંપલ, નવા કપડાં. આજે જાઓ શ્રીમંતોના ઘરની અંદરમાં જાઓ, અમે તો ક્યારેક પગલાં કરવા, ક્યારેક રહેવાનો પ્રસંગ બને, એના ઘરની અંદરમાં જે વસ્તુઓ જોઈએ ને, એમ થાય કે આપણી વસ્તુઓ ક્યાં એને જરૂરી હતી. આટલી બધી બેકાર વસ્તુઓ, બિનજરૂરી વસ્તુઓ ઘરની અંદરમાં ખડકલો કરે જ ગયા, ઘરની અંદરમાં ભરતા જ ગયા, બે હિસાબ ભરતા ગયા. કારણ કે ભોગ શરીર કેન્દ્રિત હોવાના કારણે ક્યારેક તો થાકે છે, પરંતુ લોભ મન કેન્દ્રિત છે એટલે એ ક્યારેય થાકવાનું નામ નથી લેતો. અને સામે પૈસાની તાકાત તો દેખાય જ છે, સમાજમાં પૈસાની બોલબાલા તો દેખાય છે. પૈસાવાન હોય ને, અવગુણી હોય તો પણ ગુણી ગણાય. પૈસાવાળો રૂપવાન ન હોય તો પણ રૂપવાન ગણાય. પૈસાવાળો કદરૂપો હોય તો પણ લોકો એને સ્વરૂપવાન ગણે. પૈસાવાળાની પાસે કશું જ ન હોય ને, એટલે શ્રીમંત વ્યક્તિ બીજાની પણ કાર લઈને નીકળે ને તો પણ લોકો એને માને કે આ તો પોતાની કાર છે. અને કાંઈ દેખાવના ઠેકાણા ન હોય, મોભો કશો ન હોય, અને એ માણસ ઓડી લઈને ફરવા નીકળે ને તો લોકો માને કે આ ડ્રાઈવર લાગે છે, ઓડી કારનો ડ્રાઈવર લાગે છે, બોલો કે મારી પોતાની કાર છે. પણ એ માણસ માણી જ ન શકે. એટલે આ પૈસાની આવી તાકાત છે, પૈસાની આવી શક્તિ છે, પૈસાનો આવો પરચેસિંગ પાવર છે, પૈસાથી માણસ બધું જ ખરીદી શકે છે એવું દેખાય છે. એટલે દિવસ રાત પૈસાના માટે લોભ ચાલ્યા જ કરે. જો કેટલા લાંચ લે છે, રૂશ્વત લે છે, હજી પણ અટકતા નથી. લોકોના સજા દેખાય છે, પકડાયા લોકો દેખાય છે, પણ એને એમ થાય કે હું નહીં પકડાવું, મારી સાથે આવું કાંઈ પણ નહીં થાય, મને આમાં કશો વાંધો નહીં આવે. અને એ લોભની અંદરમાં બે તહાશ થઈને આગળ વધતો જાય છે અને છેલ્લે એવો પછડાય છે. એટલે મહાત્મા આપણને સવાલ પૂછે છે, એવી કઈ વ્યક્તિ હશે દુનિયામાં કે જેને ધનનો લાભ થયો હોય છતાં પણ એનો લોભ ન વધ્યો હોય? આપણે આપણી જાતને સવાલ પૂછીએ. આ ધન માટે, ધન એટલે છે ને પૈસો છે, શક્તિ છે, સામગ્રી છે. ધનની સાથે સાથે બીજી બધી વસ્તુ પણ વિચારી લેવાની કે જે ચીજનો લાભ થયો પછી એને ફરી વખત મેળવવાનું મન થાય છે કે એને એનાથી સંતોષ જીવનની અંદરમાં થઈ જાય છે. એક બહુ નાનકડી કથા મેં વાંચેલી પુસ્તકમાં, માર્મિક કથા છે, સૌથી નાની કથા. એક માણસ પર્વત ખોદતો હતો. પર્વત ખોદતા એને જમીનમાંથી પારસમણી મળ્યો. એ ઓળખી ગયો કે આ તો પારસમણી છે. હવે સાચું કે જો પારસમણી મળી ગયા પછી માણસ ખોદવાનું કામ ચાલુ રાખે. હવે એને શું કરવાનું હતું? લોખંડને ખાલી પારસમણીનો સ્પર્શ કરાવવાનો. જેટલું પણ લોખંડ છે, લોહા છે, જેટલું પણ આયન છે, બધું સોનું બની જવાનું.
છતાં પણ એ માણસ જિંદગીભર માટે ગરીબ રહ્યો. કેમ ખબર છે? કે પારસમણી મળી ગયો ને, હવે ખોદવાનું પણ કામ ચાલુ રાખ્યું છે. ચલો એક મળ્યો તો બીજો ચોક્કસ મળશે જ. એક મળ્યો તો બીજો મળવો જ જોઈએ. એની આશાની અંદરમાં જિંદગીભર ખોદવાનું કામ કર્યું અને મળેલો પારસમણી એમને એમ મૂકી રાખ્યો. સાવ નકામો, વેસ્ટેજ. ડાયો માણસ શું વિચારે, હવે એક મળી ગયો એટલે મારા માટે 100 બરાબર છે. બે પણ હશે તો પણ શું કરીશ, એકથી જ બધું કામ થઈ જવાનું. જેટલું લોખંડ સોનું થવાનું છે એ એકથી પણ થવાનું છે. 2 હશે તો પણ એટલું જ થવાનું છે. તો એક મળી ગયું છે, શાંતિથી જિંદગી ચલાવી લઉં. પણ એને જિંદગીભર માટે નવા પારસમણીને ખોજવા માટે પ્રયત્ન કરતો જ ગયો અને એમાં જે પારસમણી મળ્યો હતો એનું પણ કામ ન થયું. બીજી પણ આવી એક નાનકડી કથા વાંચેલી કે એક સંત એક વ્યક્તિ ઉપર ખુશ થઈ ગયા એના ભક્તિ ભાવના કારણે. એને સંતની જે રીતે આદર સત્કાર કર્યો, સંતનું જે રીતે ભક્તિ કરી, એના કારણે સંત એની ઉપર ફિદા થઈ ગયા, સંત એની ઉપર ખુશ થઈ ગયા. સંતે એને પારસમણી ભેટ આપ્યો કે લે બેટા, પારસમણી આપું છું, જા 6 મહિના તારી પાસે તારે રાખવાનું. 6 મહિના પછી હું તારી પાસે લેવા માટે આવીશ. તારે આનાથી જેટલું પણ ધન બનાવવું હોય, સોનું બનાવવું હોય એટલું બનાવી લેજે. હવે માણસ શું કરે, 6 મહિના માટે પારસમણી મળ્યો હોય તો કે બાકી રાખે. 6 મહિના પછી સંત જ્યારે પાછા આવ્યા અને એ માણસના દેદાર એવો ને એવો ગરીબ, સાવ એવો ને એવો ગરીબ, ચિત્રે હાલ દરિદ્ર અવસ્થાની અંદરમાં હતો. સંત ભડક્યા, પાગલ, પારસમણી આપ્યો તો એનો કોઈ ઉપયોગ જ ન કર્યો, વાપર્યું પણ નહીં. બોલો કે સાહેબ, પારસમણી મળ્યું ને એ દિવસથી બજારની અંદરમાં લોખંડ બજારમાં આટા ફેરા કરું છું, લોખંડના જઈને ભાવ પૂછું છું. સાહેબ, એટલા બધા આસમાને આ ભાવ છે ને લોખંડના. વેપારીઓ કહે છે કે હમણાં લોખંડ આસમાને છે, એના ભાવ ખૂબ છે, થોડો સમય રાહ જોવો, નીચો ભાવ આવશે. બસ સાહેબ, રાહ જોઉં છું, 6 મહિનાથી રાહ જોઉં છું, હજી લોખંડના ભાવ નીચે નથી આવ્યા. સાહેબ, પારસમણી રવા દો ને મારી પાસે, બસ જેવા લોખંડના ભાવ નીચે આવશે ને એટલે હું ખરીદી લઈશ અને પછી એનું સોનું બનાવી લઈશ અને પછી આપને હું પારસમણી પાછો આપીશ. સંતે કીધું કે તારા જેવો માણસ પારસમણી માટે લાયક જ નથી. બેટા, તારે એટલું તો વિચારવું જોઈએ, આ પારસમણીથી ગમે એટલા ભાવનું તે લોખંડ ખરીદ્યું હોય, એ સોનું બની ગયા પછી આવા 100 ગણા ભાવે તું એવું નવું લોખંડ ખરીદી શકવાનો હતો. 100 ગણા ભાવે. તે એટલો પણ ન વિચાર કર્યો કે પારસમણી દ્વારા લોખંડને સોનું બનાવી દઉં, પછી મારે લોખંડના ભાવ કેટલા વધ્યા ઘટ્યા મારે શું લેવા દેવા છે. એક લોખંડનો ટુકડો અને આ બાજુ સોનાનો ટુકડો, સોનાના ટુકડા દ્વારા તું કેટલું ટન લોખંડ ખરીદી શકતો હતો અને તું એના ભાવની અંદરમાં રહી ગયો. આટલો બધો લોભ કર્યો. પારસમણી લઈ ગયા. 6 મહિના પારસમણી બાજુની અંદરમાં રહ્યો, કોઈ પણ ફાયદો ન થયો અને ઓલો હાથ ઘસતો રહી ગયો. જિંદગીભર માટે પસ્તાવો કરતો રહ્યો. યાર, વાત તો બરોબર હતી ને, મારે લોખંડના ભાવ થોડા જોવાના હતા, બધું લોખંડ સોનું બની જવાનું હતું. પછી સોનું બની ગયા પછી હું જે ભાવે આ લોખંડ લાવ્યો હોઈશ ને એના કરતાં 1000 ગણા પૈસા મને મળવાના હતા. પણ એ વિચારી ન શક્યો, એ જોઈ પણ ન શક્યો. બસ જિંદગીની અંદરમાં આ હાલત છે. લોભ આવું કરાવડાવે. આવા કેટલાય પારસમણી આપણી પાસેથી આવ્યા અને ગયા, કેટલાય પારસમણીઓ આવ્યા, કેટલાય આવ્યા અને ગયા, પણ આપણે ક્યારે પણ એનો ફાયદો ઉઠાવી નથી શક્યા, કારણ કે દર વખતે લોભની અંદરમાં રહ્યા. આ વખતે નહીં ફાવે, પછી વિચારી કરીશ, પછી કહીશ અને કહેવાની અંદરમાં સમય નીકળી ગયો અને જિંદગીની અંદરમાં હાથ ઘસતા રહી ગયા. ઓલો માણસ પારસમણી નવો મળે એને શોધવાની અંદરમાં ગયો, આખી જિંદગી ખોદ્યું, નવો તો ન મળ્યો પણ જે મળેલો હતો ને એનો કોઈ ફાયદો પણ ન ઉઠાવી શક્યો. બસ લોભી માણસની આ હાલત છે. જેમ જેમ ધનનો લોભ થતો જાય ને, જે ધન કમાયા છે, જે મળ્યું છે, જિંદગી જીવવા માટે ઇનફ છે યાર, જીવી લો ને એનાથી, પણ હજી વધુ ધન કમાવું, એના માટે શું કરશે ખબર છે? સેન્ટ્રલી એસી મકાન બનાવશે અને ધનના લોભ ખાતર બજારની અંદરમાં ગરમીની અંદરમાં આંટા ફેરા કરશે. ભાઈ, હવે શાંતિથી બેસો, આટલા પૈસા મળ્યા છે, તમે આનાથી ઇનફ જિંદગી જીવી શકો છો, શું કામ આટલા બધા લોભની અંદરમાં ભાગતા જવાનું? અને એક વાત સમજી રાખજો, કપ ભરાઈ ગયા પછી ગમે એટલી ચા રેડો છો ને, ચા બધી કપની બહાર જ જવાની. ભલે કપની અંદરમાં જશે પણ કપમાં રહેશે નહીં. એ કપના તમે નાખો છો, બહાર બધી ઢરી પડવાની છે. બસ એની જેમ એક માપસરના પૈસા આપણી પાસે જ રહેવાના છે. એનાથી વધુ પૈસા એ બીજા લોકો વાપરવાના છે, બીજા લોકો ઉપયોગ કરવાના છે. ઘણી વખત તો એવું થાય છે કે તમારા કમાયેલા પૈસા
એની પાછળવાળા મજા કરે અને તમે આખી જિંદગી પૈસા ભેગા કરવા માટે મહેનત મજૂરી કરતા જ ગયા. બહુ વખત પહેલાં કદાચ તમને મેં નાનકડી કથા બતાવી હતી, યાદ નથી. કરોડોપતિ શેઠ હતા, એની યુવાન પત્ની હતી. એ યુવાન પત્ની અને શેઠ નાની ઉંમરમાં ગુજરી ગયા, પણ પૈસાના એટલા લોભી, એટલું ધન કમાયું, બે હિસાબ ધન. અને આટલું ધન મળ્યા પછી પણ શેઠ ધરાયા નહોતા. વધુ પડતી મહેનત દોડધામ કરી, એમાં એટેક આવ્યો, શેઠ ગુજરી ગયા. હવે ઘરની અંદરમાં રહેલો ડ્રાઈવર એ પણ યુવાન હતો. શેઠાણી વિચાર કરે, આ યુવાનને ઓળખું છું વર્ષોથી, સારો છે, ક્યાં નવો પુરુષ શોધવા માટે જાઉં, ચલો ને આની સાથે લગ્ન કરી નાખું. એટલે એ શેઠાણીએ એ યુવાન ડ્રાઈવરની સાથે લગ્ન કરી લીધા. અને પછી લગ્ન કર્યા પછી જે શેઠને રોજ ઓફિસમાં છોડવા માટે આવતો હતો, હવે એ જ ઓફિસની અંદરમાં એ ડ્રાઈવર શેઠ બનીને બેઠો છે. શેઠના ફોટાને જોઈને કહે છે કે શેઠ, આ સુધીમાં એવું માનતો હતો કે આપ આપના પરિવાર માટે કમાવું છો, પણ શેઠ આજે લાગ્યું કે આપ ખરેખર મારા માટે જ કમાતા હતા. આપે કમાયું બધું એક ઝાડકે મને મળી ગયું, કારણ કે તમારી પત્ની સાથે મેં લગ્ન કર્યા, એટલે હવે તમારી પત્ની મારી બની ગઈ, એનું ધન પણ મારું બની ગયું, એની ગાડી પણ મારી બની ગઈ, તમારો બંગલો પણ મારો બની ગયો. શેઠ, મને એવું લાગતું હતું કે તમે કદાચ તમારા પરિવાર માટે કમાવું છો, પણ શેઠ એમ લાગ્યું કે આજે ખરેખર એમ લાગે તમારી ગાડી ઉપર બેઠો છું ને ઓફિશિયલી, ત્યારે શેઠ એવું લાગ્યું કે ખરેખર તમે મારા માટે જ કમાતા હતા. અને વાત સાચી છે ને, ઘણા લોભી માણસોને જોઈને એમ લાગે કે ખરેખર પોતાના માટે નથી જીવતો, બીજા લોકોના માટે જીવી રહેલો છે. જેટલા પૈસા મળ્યા હતા એનાથી શાંતિથી જિંદગી જીવી શકતો હતો, ઇનફ જિંદગી જીવી શકતો હતો, આનાથી વધારે કોઈ જરૂરિયાત નથી. પણ લોભના ખાતર ભાગતો જ ગયો, દોડતો જ ગયો, દિવસ રાત ભાગતો ગયો. અને લોભની અંદરમાં હાલત એવી થઈ કે જે પૈસા કમાયા હતો એનો પણ ફાયદો ન ઉઠાવી શક્યો, એનાથી ભોગ ન ભોગવી શક્યો. અને શરીર પછી એવું બગડી ગયું કે ગમે એટલા કમાયેલા પૈસા હતા, કશા જ કામ નથી લાગે. જોઈ લો આજે ધનપતિઓ, ધન કુબેરો કેવા, રાકેશ ઝુનઝુનવાલા, સંજય કપૂર, કરોડો રૂપિયા મૂકીને ગયા, કરોડો રૂપિયા. શું હાથની અંદરમાં આવ્યું, શું લઈને ગયા? એટલે આ મહાત્મા આજે આપણને આ છેલ્લા પ્રવચનની અંદરમાં સમજાવે છે કે કઈ વ્યક્તિ એવી છે કે જેને ધનનો લાભ થયા પછી લોભ નથી વધતો. અને છેલ્લી વાત બતાવી દઉં, તન, મન અને ધન, આ ત્રણ શબ્દોની અંદરમાં તનને ધન સાથે ભલે જોડેલું રાખજો, વાંધો નથી, પણ મનને ધન સાથે જોડેલું રાખવાની ના પાડી દેજો. ભલે તનથી તમે ધન સાથે જોડાયેલા રહ્યા, પણ એક વાત યાદ રાખજો કે મનને ધન સાથે જોડાયેલી રાખવાની ના પાડી દેજો. જો મન ધન સાથે જોડાઈ ગયું ને તો પછી એ મન ક્યારે એમાંથી બહાર નહીં આવે અને લોભ જીવનની અંદરમાં ચાલ્યા જ કરશે. દિવસ રાત એ લોભની પાછળ ભાગતા જ રહેશો. બસ આજનું આ 199 નંબરનું પ્રવચન, 124 નંબરનું આ પ્રવચન પરિપૂર્ણ કર્યું. હવે આ નીતિ વાક્યામૃત ગ્રંથના પ્રવચનો ક્યારે આવશે એ તો મને પણ ખબર નથી. આ સંવેગ રંગશાલા ગ્રંથ કાલથી શરૂ કરીશું, એના પ્રવચનો ચાલશે. ત્યાં સુધી તો નીતિ વાક્યામૃત ગ્રંથનો નંબર નહીં આવે, એ પ્રવચન પરિપૂર્ણ થશે અને પછી બીજો કંઈ નવો ગ્રંથ શરૂ કરું. એની વચ્ચે જે દિવસો આપણા પ્રવચન સાંભળવાના રહેશે એની અંદરમાં નીતિ વાક્યામૃત ગ્રંથના પ્રવચનો શરૂ થશે. ત્યાં સુધીમાં આ સૂત્રોને મમરાવતા રહેજો, યાદ રાખતા રહેજો. ઘણા લોકો આ ઓડિયો પ્રવચનની ડાયરી પણ બનાવે છે, આખી પ્રવચન લખે છે. એવા ઘણાના સમાચાર આવ્યા છે. એને કહેવાનું કે બસ હમણાં આટલું રાખજો. હવે આવતીકાલથી નવા ગ્રંથમાં પ્રવેશ, નવી દુનિયામાં પ્રવેશ, નવા વિચારોમાં પ્રવેશ. જે મહાત્માએ ગ્રંથ બનાવ્યો છે એમનો પરિચય આપીશું. એ બધી વાતો કરવામાં શરૂઆતમાં 1-2 દિવસની ભૂમિકાની અંદરમાં જશે. એટલે કે સંવેગ રંગશાલાની વાતો શરૂ થઈ જશે. પછી સંવેગ અને નિર્વેદ એમાં શું તફાવત છે, આ સંવેગ રંગશાલા ગ્રંથનું નામ કેમ પડ્યું, આ સંવેગ કેટલો જરૂરી છે, આ સંવેગની કેવી રંગશાલા છે, એ બધી વાત આપણે વિસ્તાર દ્વારા જાણીશું. હજી પણ તમારા સગા સંબંધીઓને આ પ્રવચન ગ્રુપમાં જોડવા હોય તો સાદર આમંત્રણ છે, જોડી શકો છો. એ અંગેની વાતો આપણે આવતીકાલે શરૂ કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.